મોટી ઉંમરમાં બાથરૂમમાં સ્લીપ થવાથી થાપાનું ફ્રેક્ચર, મણકાની ઇન્જરી તથા અન્ય ઇન્જરીની હિસ્ટ્રીવાળા કેસ રેગ્યુલર મારા ફિઝિયોથેરાપી ક્લિનિકમાં આવતા હોય છે. ઉંમર વધતાની સાથે શરીરના સ્નાયુઓ નબળા પડે છે. રેગ્યુલર એક્સરસાઇઝ અને ફિટનેસ એક્ટિવિટીના અભાવના કારણે મોટી ઉંમરમાં બેલેન્સ તેમજ સાંધાની અન્ય તકલીફો વધતી જતી હોય છે, જેના કારણે ઘણીવાર ઘરના વડીલો બાથરૂમમાં સ્લીપ થાય છે અને મેજર ઇન્જરીના શિકાર બને છે. આ પ્રોબ્લેમ અવોઇડ કરવા માટેની થોડી અગત્યની ટિપ્સ. 1. બાથરૂમ વાપરીને પાણી વાઇપ કરીને ફ્લોરને ક્લીન કરો. 2. બાથરૂમના ફ્લોર ઉપર રબર મેટનો ઉપયોગ કરો, જેનાથી સ્લીપ થવાથી વડીલોને બચાવી શકાશે. 3. દિવાલ પર વોલ સપોર્ટ બાર લગાવો, જેના ઉપયોગથી વડીલોને ઊભવામાં તથા બેસવામાં સપોર્ટ મળી રહેશે. 3. બેલેન્સ, ફૂટ સ્ટ્રેન્થનિંગ અને કોર સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરો, જે ફોલ પ્રિવેન્શન એટલે કે વડીલો પડી ના જાય એમના માટેની એક સ્પેશિયલ ટ્રેનિંગ છે અને બેસ્ટ એક્સરસાઇઝ છે. અમારા ક્લિનિકમાં તેમજ ઓનલાઈન સ્પેશિયલ 15 સેશનની ફોલ પ્રિવેન્શન ટ્રેનિંગ અમે આપીએ છીએ, જેના દ્વારા આપ આપના વડીલોને ભવિષ્યમાં થનારી ઇન્જરીથી બચાવી શકો છો અને એમના ઘડપણને પેઇન ફ્રી બનાવી શકો છો. એક પેરેન્ટ્સ માટે આનાથી મોટી ગિફ્ટ શું હોઈ શકે? વધુ જાણકારી માટે આપ મને DM કે કમેન્ટ કરો અને આપના ગ્રુપમાં પણ વડીલો હોય તો એમને આ રીલ શેર કરો. દવા અને ઓપરેશન વિના સાંધા અને સ્નાયુની તકલીફોને દૂર કરવાની ટિપ્સ મેળવવા માટે મને ફોલો કરવાનું ના ભૂલતા. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ. થેન્ક યુ.